દર્દીઓની સુવિધામાં વધારો. સયાજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનોનું સાંસદના હસ્તે કરાયું લોકાર્પણ. મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે આજે 2 અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી અહીં સારવાર લેવા આવનાર ગરીબ અને વંચિત વર્ગના દર્દીઓને સીધો મોટો લાભ મળશે. હોસ્પિટલના તબીબોએ માધ્યમો સાથે વાતચીત કરતા માહિતી આપતા જણાવ્યું છે કે ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ખાસ એક આધુનિક મશીન વસાવવામાં આવ્યું, જે સર્જરી દરમિયાન લાઈવ એક્સરે બતાવવામાં મદદરૂપ બનશે અને ઓપરેશનને વધુ સચોટ બનાવશે. આ ઉપરાંત પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે. તબીબોના જણાવ્યા મુજબ આ મશીનો વસાવવા માટે સાંસદે માર્ગદર્શન અને સહયોગ આપ્યો છે. આ માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ નવી સુવિધાઓથી ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી ન શકતા દર્દીઓને હવે સરકારી હોસ્પિટલમાં જ આધુનિક સારવાર મળી રહેશે. તબીબોએ આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને સમગ્ર મેડિકલ ટીમની મહેનતને બિરદાવી હતી. SSG હોસ્પિટલ ખાતે આજે MGVCLના 2 CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે SSG હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ 2 મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય, ત્યારે SSG હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય, ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનું આ તકે આભાર માનું છું અને SSG હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે, ત્યારે હું માનું છું કે SSG હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. હું વિશેષ SSG હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ SSG હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને CSR હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું.